આ કયા ચોખા લીધા મમ્મી? 1 વાટકો ખીચડિયા ચોખા છે, 3 ચમચી અડદની દાળ ને ચપટી આખી મેથી છે. હવે પાણીમાં આને 4 થી 5 વખત વોશ કરી લેવાના. પછી 10 કલાક માટે દાળ ચોખાને પલળવા રહેવા દઈશું. સવારમાં પાણી બધું કાઢીને થોડી થોડી છાશ નાખીને પીસી લેવાનું ને 6 કલાકે ખીરું રહેવા દેવાનું. હવે આથો આવી ગયો છે. હવે આ સ્ટેજ ઉપર થોડુંક મીઠું નાખવાનું. હવે આપણે પેપર બનાવવા માટે આ બેટર એકદમ રેડી છે. લોઢી તપી ગઈ છે તો અહીંયા એક ખાસ ધ્યાન રાખીશું. પેપર પાડવાના હોય ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની, જેથી કરીને પેપર છે એ ચમચા ઉપર ચોંટે નહીં. હવે આ રીતના એક વખત પેપર પડાઈ જાય ત્યાર પછી જ આપણે ગેસ ફૂલ કરવાનો છે. તો આ એક ટ્રીક છે. જ્યારે પણ આપણે પેપર બનાવીએ તો આ રીતથી બનાવશું તો કંટાળો બિલકુલ નહીં આવે અને આસાનીથી પેપર પણ ઉથલશે. થોડું તેલ નાખીને સ્પ્રેડ કરી દેવાનું, જેથી કરીને પેપર એકદમ ક્રિસ્પી બનશે. આ પેરી પેરી મસાલો છે એ છાંટીશું. આ લીલા ધાણા અને ઝીણું કટ કરેલું લીલું લસણ છે. આનાથી પેપર ખૂબ જ ટેસ્ટી બને છે. તો લસણિયા પેપર બનાવો સરસ કડક મજાના. તો તમે જોઈ શકો છો એકદમ બહાર જેવું જ પેપર બન્યું છે ને મમ્મી? હા, અને કોપરાની ચટણી સાથે સર્વ કર્યું છે. યસ.